From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days, without any trace of anxiety and recognition in the beginning. But the confused reactions of shop owners gradually became louder. પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી, કોઈપણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું. આ ઘટના બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. થોડા જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા guided Ram Singh 070 to Zaveri brother for lifting precious gems. The police was waiting in readiness, and the computerized cameras capable of split-second recording clicked him in the act. Ram Singh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ram Singh's license number printed on his metallic neck. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંહ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. પોલીસ તૈયાર ઊભી હતી અને પળનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં તે એટલે કે રામસિંહ 070 ચોરી કરતા પકડાઈ ગયો. રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયા ત્યારે તે ત્યાંથી નાસી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધી ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. ચોર રામસિંહ 070ના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ થઈ. Soon after this arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles was recovered from his house. ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. In the court, he denied all the charges. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો એટલે કે વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપો નકાર્યા. Someone else seems to have tampered with Ram Singh 070's program. The police found me at home, he argued. કોઈ બીજી વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. પોલીસે તો મને ઘરેથી પકડ્યો, તેણે દલીલ કરી. કાઉન્સેલ ગોયલ cleared his throat and reached closer to the judge. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. I request Ram Singh robot to be called in the court. ગોયલ વકીલે ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું,
શ્રી ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ, જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે, તે ધ્યાનમાં લેતા રામસી રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. રામસી રોબોટને ન્યાયાલયમાં બોલાવવાની વિનંતી કરું છું. Robot goes to the court. Were the headlines in the next day's papers. રોબોટ ન્યાયાલય જશે. બીજા દિવસના છાપાઓના મુખ્ય સમાચાર હતા.